સાગબારા તાલુકાના ધવલીવેર ગામે આંગણવાડી નંદઘરનું ભવ્ય ઉદ્ઘાટન, અનેક ગામોમાં નવા કેન્દ્રોનું લોકાર્પણ। સાગબારા તાલુકાના ધવલીવેર ગામે આંગણવાડી નંદઘરનું ભવ્ય ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું। ગામના સરપંચ, વડીલો, યુવા મિત્રો તેમજ મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો। ગામમાં નાનકડા બાળકોના સર્વાંગી વિકાસ માટે આ નંદઘર એક મહત્વપૂર્ણ પહેલ તરીકે માનવામાં આવી રહી છે। ઉદ્ઘાટન પ્રસંગે હાજર મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી। ત્યારબાદ સરપંચે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગામના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કાર આપવાના હેતુથી આ નંદઘર એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે। આ પ્રસંગે સેજાના મુખ્ય સેવિકા બેન બાનાબેન વસાવા તેમજ આંગણવાડી કાર્યકર વલ્વી, મંજુલાબેન, વનિતાબેન, શીતલબેન તેમજ અન્ય આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ મહત્વપૂર્ણ હાજરી આપી હતી। તેઓએ આંગણવાડીના કાર્ય અને બાળકોના વિકાસ માટે ચાલી રહેલી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી અને વાલીઓને બાળકોને નિયમિત રીતે આંગણવાડીમાં મોકલવા અનુરોધ કર્યો હતો। જીપીએસસી અંતર્ગત બનેલ નવા આંગણવાડી કેન્દ્રો નાલાકુંડ, દેવદાવ, મહુપાડા અને ધવલીવેર નું લોકાર્પણ તારીખ 28/3/2026 રોજ ગામના સરપંચ તથા આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો। આનંદ ઘરમાં બાળકો માટે આધુનિક સુવિધાઓ સાથે શૈક્ષણિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં તેઓ રમતા રમતા શીખી શકે। અહીં બાળકોને મૂળભૂત શિક્ષણ, પોષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવશે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે આ પ્રકારના કેન્દ્રો ખૂબ જ જરૂરી બની રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન વડીલો અને વાલીઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। તેમણે જણાવ્યું કે નંદઘર જેવી પહેલ ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત પાયો પૂરો પાડશે। વાલીઓએ આંગણવાડી કાર્યકર્તાઓના પ્રયત્નોને બિરદાવ્યા હતા અને બાળકોને નિયમિત રીતે અહીં મોકલવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી। યુવા મિત્રોએ પણ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો અને ગામના વિકાસમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી। તેઓએ જણાવ્યું કે બાળકોને સારી શિક્ષણ સુવિધા આપવી એ સમાજની સંયુક્ત જવાબદારી છે। આ રીતે ધવલીવેર ગામે શરૂ થયેલું નંદઘર તેમજ અન્ય ગામોમાં શરૂ થયેલા નવા આંગણવાડી કેન્દ્રો બાળકોના જીવનમાં નવી આશા અને પ્રગતિનો દીવો પ્રગટાવશે અને શિક્ષણના પ્રથમ પગથિયાને વધુ મજબૂત બનાવશે। રિપોર્ટર નાઈક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા।